તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આજનું આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોયું છે 23,300ની ઉપર અને ત્રીજા દિવસે સતત આપણે લીલા નિશાનમાં કારોબાર બંધ થતા જોઈ રહ્યા છે, તો હવે આપણે આગળ માર્કેટની ચાલ કેવી લાગે છે? નિફ્ટી પર નવા લેવલ તમે ક્યાં જોઈ રહ્યા છો? સ્ટ્રેટેજી કઈ રીતે નિફ્ટી માટે રાખવાની રહેશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટીની અગર પહેલા વાત કરીએ તો આપણે જોયા હતા કે સોમવારના આપણને ગેપ ડાઉન ઓપન થયું અને સારું એવું આપણને કરેક્શન જોવા મળ્યું હતું. જો એનો પ્રીવિયસ ટાઈમનો લો હતો અરાઉન્ડ 23,263, એ પણ થોડું એના નીચે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. એટલે લાગી રહ્યો હતો થોડું બેરિશ મોડમાં આવી ગયો છે નિફ્ટીને. આપણને લાગતું હતું નીચેમાં 23,000 થી 22,800 સુધીના લોસ પણ આપણને જોવા મળી શકશે. પણ ત્યાર પછી આપણે જોવા જઈએ તો નેક્સ્ટના 3 દિવસ આપણે થોડું સાઇડવેઝ થી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી હતી. જો પ્રીવિયસ વીક્સના ક્લોઝિંગ પછી આપણને ગેપ ડાઉન જો ઓપન થયું તો એ ગેપ આજે ફિલ કર્યું છે અને ત્યાર પછી આજે આખો દિવસ સાઇડવેઝ એક મુવમેન્ટ ટ્રેડ કર્યો હતો. લાગી રહ્યું છે અહીંયાથી થોડી બહુ આપણને અપસાઇડ મુવમેન્ટ હજી જોવા મળી શકશે. ઉપરમાં જ્યારે પણ આ 23,400 ક્રોસ કરે છે, જો કે આજના આઈસે તો લાગે છે ઉપરમાં ફરીથી 23,600 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકશે. જે હિસાબે મારા હિસાબે આજે લાસ્ટમાં હાફ એન આવરમાં થોડી મુવમેન્ટ આપણને જોવા મળી હતી નિફ્ટીમાં. લાગી રહ્યું છે અહીંયાથી મુવમેન્ટ અપસાઇડ કન્ટિન્યુ કરી શકે છે. તો 23,200 સ્ટોપ લોસ એક વખત બાય કરી શકે છે નિફ્ટી. ઉપરમાં ટાર્ગેટ આપણા 23,500 થી 23,600 રહેશે. ઓકે, તો નિફ્ટીમાં અહીંયા આગળથી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 23,200નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 23,500 અને એની ઉપરના ટાર્ગેટ જે છે તમને નિફ્ટી ઉપર બનતા દેખાઈ શકે છે. બેંક નિફ્ટીની પણ જો વિરલજી વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં જે 1% મજબૂતી આવતી દેખાય છે, તો બેંક નિફ્ટીમાં કઈ રીતની તમારી સલાહ રહેશે? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો એનો જો 49,800 ના આસપાસના પહેલાના જો સપોર્ટ્સ હતા એ બધા બ્રેક કર્યા અને આ સપ્તાહમાં આપણે જોયું હતું કે નવો લોસ આપણે બનતા જોવા મળ્યું. ઓલમોસ્ટ નીચેમાં 48,000 સુધીના લોસ બનાવ્યા અને ત્યારથી આપણે પુલબેક રેલી પણ સારી એવી જોઈએ છે. પીએસયુ બેંક્સ ને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ થોડી એવી સારી એવી મુવમેન્ટ જોવે છે. ને જે હિસાબે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે. તો ઉપરમાં એને હવે અત્યારે રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 49,800 ને એ બધા એના ઉપર અગર ક્લોઝિંગ આપે છે તો ફરીથી ઉપરમાં 50,300 થી 50,500 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. પણ જે હિસાબે મુવમેન્ટ છે ને અત્યારે પોઝિટિવ સાઇનમાં બંધ આપ્યું છે તો લાગે છે કન્ટિન્યુ કરી શકે છે રેલી. તો બેંક નિફ્ટી ફ્યુચર આ લેવલ પર બાય કરવાનું સલાહ આપીશ 49,435માં. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 49,100 ના આસપાસનું મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ 49,800 થી 50,000 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટી ફ્યુચરમાં અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 49,100નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 49,800 થી 50,000 સુધીના ટાર્ગેટ અહીંયાથી બેંક નિફ્ટી ફ્યુચરમાં બનતા દેખાઈ શકે છે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની સલાહ ઉપર ખાસ નજર કરી છે. હવે આપણે વાત કરી લઈએ કે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી પર કઈ રીતની સલાહ આપી રહ્યા છે. નજર કરી લઈએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહની. આપણે જો સૌથી પહેલાં વાત કરી લઈએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,320ની આસપાસ અને જે અહીંયા આગળથી સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. એની જો આપણે વાત કરી લઈએ 23,210નો અને ટાર્ગેટ જે છે 23,450ના બનતા દેખાઈ શકે છે. તો મહેશ ઓઝા તરફથી નિફ્ટી પર બાય કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે આગળ વાત કરી લઈએ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહની સ્ટ્રેટેજીની નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. 23,400ની ઉપરથી સેલ કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,200નો અને સ્ટોપ લોસ 23,440નો રાખવાની સલાહ અહીંયા આગળથી બ્રિજેશ સિંહજી તરફથી મળતી દેખાઈ રહી છે. તો આજે આપણને એક મિશ્ર સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. બાય સેલ બંને તરફની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો એક કોશિયસ વ્યૂ ખાસ માર્કેટમાં રાખવાનો રહેશે.